અને અમરેલી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે। એક જ વર્ષમાં બીજી વખત આવું એક મોટું સંકટ ટળ્યું છે। અહીંયા આ ટ્રેની વિમાન હતું કે જે રનવે પરથી પડ્યું હતું। રનવે પરથી અહીંયા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું। જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ, કોઈ મોટી દુર્ઘટના નથી થઈ, પરંતુ એ થઈ શકી હોત। ટ્રેનિંગ સેન્ટરનું આ પ્લેન હતું અને ટ્રેની પાયલટ એમાં સવાર હતો। દુર્ઘટના દરમિયાન તેમનો આબાદ બચાવ થયો છે। આ પહેલા પણ એક વખત આવી ઘટના બની ચૂકી છે। વરસાદી માહોલને કારણે આ પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું, એ લપસી ગયું હતું અને પરિણામે આ દુર્ઘટના બની હતી। જો કે સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ, કારણ કે ટ્રેની પાયલટનો આબાદ બચાવ થઈ ગયો છે। અમરેલી એરપોર્ટ પર ત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને એ બધા વચ્ચે વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા હતા અને આ ટ્રેની પ્લેન એ વરસાદી પાણીને કારણે ઉતરી ગયું હતું ટ્રેક પરથી। વધુ વિગત સાથે સંવાદદાતા જૈનિક આપણી સાથે જોડાયા છે। જૈનિક, આ આખી દુર્ઘટનાને લઈને, આખી ઘટનાને લઈને શું વધુ વિગત? હા, અમરેલી એરપોર્ટ પર છે અંદાજે બપોરના સમયે છે આ ઘટના બની હતી। એક વર્ષ દરમિયાન ફરી એક વર્ષ પહેલા પણ આ ઘટના બની હતી, બીજી વાર આ ઘટના સામે આવી છે। ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન લેન્ડિંગ દરમિયાન વરસાદી માહોલની વચ્ચે રનવે પરથી નીચે ઉતરી ગયું હતું। પાયલોટ ટ્રેનિંગનો અત્યારે આબાદ, જે સ્ટુડન્ટ હતો અંદર પ્લેનની અંદર, તેનો અત્યારે આબાદ બચાવ થયો છે। અગાઉ અમરેલીના ગિરિયા વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટર પ્લેન ક્રેશ થયાની ઘટના એક વર્ષ પહેલા બની હતી। આ બીજી ઘટના એક વર્ષની અંદર બની છે હાલ, અને અમરેલીમાં ફરી એક વખત મોટી દુર્ઘટના પ્લેન પરની ટળી છે। જી બિલકુલ, આભાર આપ।